સાહેલડી સુન સાહેલડી મારા હકાદાની વાંજો દિલડા મજા દે રે સાહેલડી સુન સાહેલડી મારી નણદલ મેન લાગો દિલડા મજા દે કરે છે મારે તને કંઈક દેવું જોઈએ બેન, પણ આમાં 10 દી થી આ ડુંગરામાં ભૂખું કાઢીએ બેન, મારી પાસે કાંઈ છે નહીં. પણ મારા મુરસદની એક વીટી અંગૂઠી મેં જીવની જેમ હાચવી છે, એ આ કાઢીને તને દઉં. તારી હાહુ ને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને વીટી આપી છે. પણ તારી હાહુ એમ કે કાદુ મકરાણી જેવી વીટી આપી એટલું જ આપ્યું તો એને કહી દેજે કે મારા બાપ કાદુ મકરાણીએ પ્રતિજ્ઞા લીધી છે કે મારું બારવટું હાલે ત્યાં સુધી હું વડાલના સીમાડામાં પગ નહીં મૂકું. આ તારી સાસુને કહી દે છે. આ મૂલ્યો, આ આપણા મૂલ્યો છે. તમે ગમે ત્યાં બાપુ એમ કહેશે કે તમે જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, તમે ગમે ત્યાં રહ્યો દેશ પરદેશ, પણ હું કોનો દીકરો છું, કોનો શિષ્ય છું, મારા મા બાપ કોણ છે, હું ક્યાંનો છું, એ ભૂલવું ન જોઈએ. જસદણના આલા ખાચર હતા ને, બહુ ઉદાર રાજવી હતા સાહેબ, બહુ ઉદાર દરબાર હતા. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત થયું ને, ભૂમિપૂજન, ત્યારે દરેક રજવાડા આવ્યા હતા. જસદણના આલા ખાચર પણ આવ્યા હતા. તો કોઈ ચૂનો નાખ્યો, કોઈ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યો, પણ ખોબો ભરીને આલા ખાચરે રૂપિયા નાખ્યા. રાણી સાહેબ રૂપિયા પાયામાં સાહેબ. કોકે કીધું બાપુ આમ કેમ? તો કે આ તો બધું સિમેન્ટ ને પથ્થર ને ચૂનોની તો બરોબર છે, કોઈ ડોક્ટર થાય, કોઈ વકીલ થાય, કોઈ એન્જિનિયર થાય, પણ આમાંથી કોક દાતારે થવો જોઈએ સાહેબ. આમાંથી દાતારે થવો જોઈએ. એટલા બધા નવળ દાતાર હતા. એમાં કોક એકવાર કામદારે એને સલાહ દીધી કે બાપુ એટલી બધી દાતારી ન હોય, ઓછું કરી નાખો. આ બધું આ તો ગોળ હોય ને માખીઓ આવે, કે ગોળ હોય ને માખીઓ આવે. સાધુ સંતો માગણ નહીં તો આવ્યા કરે, એને દીધા ન કરાય. પછી કે નહીં કામદાર તમે બીજું શું કીધું? ગોળ હોય ને માખીઓ આવે એમ. તો અડધી રાત ને ટાણે ગોળ મગાવી કામદારને બોલાવી